દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુદરીયેત એ ભગવાનના સાનિધ્યમાં આવીએ. થોડું સંબોધન પછી આપણે આરતી તરફ પ્રસ્થાન કરશું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. આજની આ કથા નું આયોજન અર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ના મુખ્ય યજમાન પદે એના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ખત્રી અને એમના ધર્મપત્ની શ્રી જાગૃતિબેન છે સાહેબ. તદુપરાંત અર્થ પ્રકાશ ન્યૂઝ ચેનલ એ જ ટ્રસ્ટની જે ચાલે છે એના મેનેજિંગ ટ્રસ્ટી કમ પ્રકાશક જે બહાર આવે છે તે શ્રી અર્થભાઈ ખત્રી અને તેમના ધર્મપત્ની અવનીબેન છે બાપુ. આ પ્રકાશભાઈ જો કે મારે કોઈ ટ્રસ્ટથી બહુ લેવા દેવા નથી અને ગૌશાળાની એક વાત બાપુ જ્યારે મારી સામે આવેલી ને પ્રકાશભાઈ મારા વડીલ મિત્ર છે એટલે મેં કીધું કે મારાથી જે સહયોગ થશે એ હું કરવા બંધાયેલો છું અને એ ઉમદા ભાવ સાથે આજે દ્વારકામાં આપને સાંભળવાનો અવસર મળ્યો છે. હા જો કે મારી આ ઉંમરમાં મેં ઘણા કથાકારોને બાપુ સાંભળ્યા છે, છેક મોરારી બાપુ સુધી નજીકથી મેં સાંભળ્યા છે, પણ આજ પહેલા દિવસે બહુ જ મજા આવી છે. મેં 3 દિવસનો ટાઈમ ફાળવ્યો હતો કથામાં રોકાવાનું, પણ આપે કીધું કે ત્રીજા દિવસે ઓરા હોય છે એવું પહેલી વાર સાંભળ્યું કે કોઈ પણ જગ્યાની ઓરા એ ત્રીજા દિવસે મળે. એટલે ગુરુ કૃપાથી આપની કૃપાથી 7 દિવસ રોકીશ ભાઈ, હું રોકીશ બિલકુલ બાપુ, આપને સાંભળીશ અને બિલકુલ મારો સમય જે છે એ હું ફાળવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. ખાસ તો આ જે કથા છે ને બહુ જ અઘરી છે. હું બાપુ આ બધું ભેગું કરવું એ આહા બહુ જ અઘરું છે બાપુ. કાલ અમે 9 વાગ્યાના મથતા હતા ને ત્યારે 11:30 બસ ભરાણી. અને એમાં આ જે બધું બાપુ બહુ જ કઠિન જીતવો કામ, કઠિન ભવસાગર તરવો, કઠિન માન, કઠિન મોહ, કઠિન અભિમાન, આ બહુ કઠિન છે સાહેબ. એટલે આ અર્થ ચેરિટેબલ ટ્રસ્ટને સાયલેન્ટ ઝોનમાં એક વ્યક્તિ કામ કરે છે જેનું નામ છે ગીતાબેન. એ સાયલેન્ટ છે પણ હું આજના દિવસે આ ટ્રસ્ટ વતી એનો પણ આભાર માનીશ. અને ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે એ બધા જ ટ્રસ્ટીગણનો તો હું નામ ઉલ્લેખ નથી કરી શકતો, પણ એ તમામનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું. ગૌશાળા સરસ ચાલે અને આપનો સૌનો સહયોગ રહે. યજમાનો બાપુ છે પણ આ વ્યાસપીઠ ઉપરથી મારા તરફથી 11,000 મારા તરફથી 11,000 જે કંઈ ફૂલની પાંખડી બાપુ આપવાની થશે એ 11,000નું દાન અર્થ ચેરિટેબલ ટ્રસ્ટને હું આપવા માટે બંધાયેલો છું. એની સાથે સાથે માધવ ગીર ગૌશાળા, હા આ ટ્રસ્ટનું મૂળ કામ છે ગીર ગૌશાળા, અને એ અમારા એક બ્રહ્મભટ્ટ રાવજી પણ આવ્યા છે. કાકાનું તારાપુર બાપુ અહીંયા બાજુમાં ગામ છે અને એમની જે જમીન છે અને એનું જે બધું છે ત્યાં અનિલભાઈ બ્રહ્મભટ્ટ આપણી વચ્ચે છે. એકવાર એના માટે પણ જોરદાર તાલી થઈ જાય અનિલભાઈ બ્રહ્મભટ્ટ માટે પણ. સાથે સાથે પ્રકાશભાઈના આમંત્રણને માન આપીને બરોડાથી પણ મોટું ગ્રુપ આવ્યું છે, તો આ બરોડાની તમામ બહેનો અને ભાઈઓનો હું વેલકમ કરું છું. રાધે અર્થ ચેરિટેબલ ટ્રસ્ટ વતી એમનું સન્માન કરું છું.
હિંમતનગરથી બાપુ સાથે ઘણા બધા મિત્રો આવ્યા છે, તો એમનું પણ હું પ્રકાશભાઈ વતી સન્માન કરું છું. ગાંધીનગર અને સરાઉન્ડિંગ ઘણા બધા આપ પધાર્યા છો. આ તમામ સ્વજનો આપણે 7 દિવસ ધરાઈને કથા સાંભળીશું. અમદાવાદથી માયાબેન અને એમની ટીમ આખી આવી છે, તો માયાબેન વડીલ છે, એમનું પણ હું સન્માન કરું છું અને સાથે સાથે આ પ્રસંગે એમનો આભારી પણ છું અને એમને વેલકમ પણ કરું છું. એમ સમજો અમદાવાદના સ્વજનો. ખાસ કરીને હમણાં હું બાપુ જોડે બેઠો તો બાપુ બહુ સરસ બોલે છે. હા, એને અમે તો બાપુ અમે તો બારોટના દીકરા છીએ. હા હા સાહેબ, અને એમાં હું તો એમફિલ સુધી ભણેલો છું. એમફિલ સુધી ભણ્યા છું. એમફિલ સુધી ભણ્યા છું. એક શબ્દ કોઈ બોલે ને તો એમાં આમ કેટલું વજન છે ને એ મને ખબર પડે સાહેબ. હા, કેમ કે અમે બારોટ છીએ. અમે જેવું હા પાડીએ કે આ સરસ બોલે છે તો બહુ સાંભળ્યા પછી વિચાર્યા પછી કહીએ કે ભાઈ આ બરોબર છે. હા, બહુ જ. એટલે બાપુ બહુ સરસ બોલે છે. એટલે પહેલી વાર બાપુને સાંભળવાનો અવસર મળ્યો છે. પરમ પૂજનીય શ્રી મનોહર શાસ્ત્રીજી મહારાજ. મને પ્રકાશભાઈએ મેં કીધું હતું કે આપણે શાસ્ત્રી પદે કોણ છે, તો કે હિંમતનગરથી મનોહર શાસ્ત્રી જે છે સાહેબ સાંભળવા જેવા છે. અને એમ કે હું હરિદ્વારની કથામાં બાપુ આવી શક્યો નહોતો કોઈ મારા વ્યક્તિગત કારણોસર એમ, પણ બાપુને સાંભળ્યા. એમનો જન્મ હમણાં મેં થોડું બાપુ જોડે બેઠો, એમનો મૂળ જન્મ બાપુ વિશે થોડી હું આપને વાત કરી લઉં. કુંભલગઢ, રાણો કુંભો. કુંભલગઢ રાજસ્થાન, સારી જગ્યા શું છે કુંભલગઢ. હા, રાણો કુંભો, કુંભા રાણા. હા, કુંભા રાણા પછી જેસલ જાડેજા, સતી તોરલ અને રૂપાદે માલદે, આ બધા જે થયા ને એ વખતના રાણા કુંભા, કુંભલગઢ. મૂળ બાપુ ત્યાંના વતની છે અને હાલમાં એમનું રહેઠાણ હિંમતનગર મુકામે છે. અભ્યાસમાં તેઓ સંસ્કૃતમાં જે ભણવાનું આવે છે એના આચાર્યશ્રી છે અને ડાકોરથી ભણ્યા છે. ડાકોરની શાળામાં ભણેલા છે, આચાર્યશ્રી છે. ભાગવત કથા કમસે કમ 13 વર્ષથી કરે છે. 14-15 વર્ષ બોલું તો ખોટું નથી, પણ 13 વર્ષથી કમ્પલસરી ભાગવત કથા કરે છે. એમનો અમને અનુભવનો નિચોડ છે. અને ક્યાં ક્યાં એમણે કથા કરી છે એની મારી પાસે ડિટેલ છે. તો મનોહર શાસ્ત્રી મહારાજે 4 ધામ અને બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથપુરી અને દ્વારકા, રામેશ્વરમ, આ જે મોક્ષપુરીઓ છે એ 4 પુરીમાં એમણે એકવાર જોરદાર એમને કથા કરી છે. 5 જ્યોતિર્લિંગમાં કથા કરી છે. તદુપરાંત શિવ પુરાણ પણ સારું વાંચે છે, એની કથા કરે છે. રામકથા પણ કરે છે અને સુંદરકાંડનો પાઠ પણ કરે છે. એકાદ વાર બાપુ ટાઈમ આપો એટલે આપણા બંગલે ગાંધીનગર કરાવીએ. અને બાપુ એકાદ વાર ટાઈમ ફાળવો, સુંદરકાંડ આપણે બાપુ પાસે ગાંધીનગર આ જ ગ્રુપ સાથે એનું કંઈક આયોજન અમે વિચારીએ. હું વિચારું આ જ ગ્રુપ સાથે સાહેબ, મારા ઘેર, મારા બંગલે, મારે ત્યાં ખર્ચ જે થાય તે સુંદરકાંડ આપણે બાપુના મુખે આ જ ટીમ. આ બાપુ સારું, બહુ સારું, આંગળીઓ બહુ સારી છે બાપુની. હાર્મોનિયમ, ઓર્ગનમાં હાર્મોનિયમ સંભળાય છે, ઓર્ગનમાં હાર્મોનિયમ. હા, એટલે બહુ સરસ બાપુ વગાડે છે. તબલા માસ્ટર પણ બહુ સરસ છે, એનો થાપ પણ સારો છે. એટલે મને એ ખબર છે કે સરસ વાગે છે. તો બાપુની કથાઓ ખૂબ થાય છે. એક એમની સમિતિ ચાલે છે, એ બહુ સરસ છે. શ્રી બદ્રી વિલાસ જ્ઞાન ગંગા સમિતિ. બાપુની એક સમિતિ, એટલે સમિતિ મતલબ એક સભ્યનું સંખ્યાબળ છે એમની પાસે. એમનું એક આખું યુનિટ ચાલે છે અને એમાં 2000 સભ્યો છે. હા હા, 2000 સભ્યો એટલે સાહેબ બહુ અઘરું છે. હા હા, બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. 5-10 સભ્યો બનાવવા બહુ અઘરું છે. 2000 સભ્યો છે એમની ટીમમાં. આ બહુ અઘરું હોય છે, મને ખબર છે બાપુ.
આ એટલું સહેલું નથી. ઇટ ઇઝ ગુડ, બરોબર. અને ભિલોડાથી આગળ એક કિશનગઢ નામનું ગામ છે. ત્યાં શ્રી શ્રી કપિલા કામધેનુ આશ્રમ છે. મેં હમણાં બાપુ જોડે થોડી વાર બેસવાનો મને અવસર મળ્યો ને ત્યારે થોડી મારે વાત થઈ. તો મેં કીધું, બાપુ ત્યાં શું તમે કામ કરો છો? તો કે સાહેબ અત્યારે તો ત્યાં એ જે આશ્રમ છે ત્યાં ગુરુજી છે, પણ એક ગુરુને એવી પ્રેરણા મળી છે કે મારો નશ્વર દેહ ના રહે ને ત્યાર પછી ભાઈ તમે સંભાળજો. એવી એને પ્રેરણા થઈ છે. હવે બાપુને જે દિવસે એ ગોઠવાય, પણ કોઈને આપણા માટે પ્રેરણા થવી ને બહુ જ અઘરું છે. એક તો પ્રેરણા જ ના થાય છે. મારા એક રામ અરે એ કયું કહેવાય છે બાપુ, નિર્મોહી અખાડા, આખો અખાડો છે. હું કુંભમાં ગયો તો ઇલાહાબાદ, નિર્મોહી અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એવા એક મારા મિત્ર છે અને મારા વડીલ સંત છે. અહીં હાથીખાનામાં હતા બાપુને ત્યાં અમદાવાદ. અને એમને એક ગુરુને એમને એક ગમી ગયા ને તો એ ગુરુ મળતા મળતા લખતા ગયા કે હાથીખાનાની અંદર રાજેન્દ્ર નામનો જે વ્યક્તિ છે ને, મારો દેહ છૂટી જાય ને પછી આ ગાદી ઉપર ગુરુ તરીકે એને બેસાડજો. હાથીખાનામાંથી. અને બાપુને લઈ ગયા 500 વીઘા જમીનના માલિક. બોલે ગુરુ પ્રસન્ન થઈ જાય તો એમને એવા ગુરુની પ્રેરણા થઈ છે. અને છેલ્લી વાત બાપુ માટે કહી દઉં, રોકાવાનો જ છું. હા પ્રકાશભાઈ, ઓગસ્ટ મહિનો એ ભારતની ક્રાંતિનો મહિનો છે. ક્રાંતિ છે, ભારતની ક્રાંતિ. ઓગસ્ટ ક્રાંતિનો મહિનો છે. એટલે 15મી ઓગસ્ટ આપણે ઉજવીએ છીએ. એ શેના માટે? બોલે ભારતમાં કંઈક માથાઓ, કંઈક માતાઓ, કંઈક બહેનો બલિદાન આપેલું છે અને એના ફળ સ્વરૂપે આપણે બહુ સરસ જીવન જીવી રહ્યા છીએ સાહેબ. ઓગસ્ટ ક્રાંતિકારી છે. એવું કહેવાય છે કે ઓગસ્ટમાં જે જન્મે છે ને એ મારફાડ છે સાહેબ. યાર સમજો યાર. હા બોલે એનામાં જબરજસ્ત ખુમારી છે. એ હારે નહીં, ગમે તે થાય લડી લેશું. હા એ તો કે લડી લઈશું, જોઈ લઈશું ભાઈ, તાર થાય કરી લેજે. હા એટલે ઓગસ્ટ મહિનો ભારતના ઇતિહાસમાં ક્રાંતિકારી છે. એમાં જન્મેલા પુરુષોમાં ક્યાંક ને ક્યાંક આઝાદીની છટા છે. તો કાલે 15મી ઓગસ્ટ છે અને બાપુનો જન્મદિવસ છે. હા હા હા. મને કોણે કીધું? પ્રકાશ કિશોરભાઈએ કીધું કે સાહેબ ખાનગીમાં તમને કહી દઉં, બાપુની કાલ બર્થડે છે. તો યજમાનને હું વિનંતી કરીશ, અર્થભાઈ, જુહિલભાઈ, બાપુની બર્થડે સરસ રીતે થાય અને એમાં અમારે જે કંઈ સહયોગ આપવાનો હોય એ અમે આપીશું. તો કાલે બાપુની બર્થડે પણ મનાવીશું. એ ફરી એકવાર આપણે બધા એડવાન્સમાં હેપી બર્થડે બાપુને કાલે રેગ્યુલર કહીશું. ખાસ તો પોથી લિસ્ટ તો બધું વાત થઈ ગઈ એટલે પોથીની બહુ ચર્ચા નહીં કરું સાહેબ, સમય નહીં લઉં આપનો. છેલ્લી એક વાત કરી દઉં. હમણાં એક બે વાત કરી દઉં. એકવાર મહુવા બાપુની કથામાં મારે જવાનું થયું હતું. મોરારી બાપુની કથા મહુવા હતી. તે અમે જઈએ એટલે અમાર રૂમ બૂમ ના આન તેને બધું ફાળવેલું જોવાય એટલે બીજી બહુ બાપુ ચિંતા હોય નહીં. ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદારમાં પણ બાપુને ત્યાં એટલા આશીર્વાદ છે ગુરુ પીરોના કે જઈએ એટલે વ્યવસ્થા થઈ જાય. તો બાપુનું એક મંત્ર છે. આટલા બધા માણસોનું ભોજન સાહેબ, આહા, બાપુનું સામિયાણું ભૂક્કા બોલાવી દે એવું કામ છે. તો એમાં એક મંત્ર છે, ખાવ મણ બગાડો નહીં કણ. વાવ, ખાવ મણ પણ બગાડો નહીં કણ સાહેબ. બાપુનું સ્લોગન છે. બાપુ વ્યાસપીઠ ઉપર કહે તમે ખાવ મણ. એટલે મારી આપ સૌને ખાસ વિનંતી છે કે આપના ભોજનમાં આપને જોતું હોય તો 2 વાર 3 વાર બાપુ લેવાની છૂટ છે. આ કોઈ આપણી સામે કઈડી આંખ કરે એવું છે નહીં કે ચમ ફઈ 2 વાર આયા, પણ તમે બગાડો ને તો દુઃખ થાય એમ સર. હા બિલકુલ આપની થાળી. અને
હોશિયાર માણસોને આપ બધા હોશિયાર છો, કેમ કે હોશિયારને સમજાવવા બહુ અઘરું છે. એટલે હોશિયારને કોણ સમજાવી શકે? બોલે હોશિયાર હોય એ જ સમજાવી શકે. જેમ લોખંડને લોખંડ કાપે. તો હું એટલું જ કહીશ કે બને ત્યાં સુધી બગાડ ઓછો થાય એનું આપ ધ્યાન રાખશો. બીજું, રોજે સવારે ચા કેટલા વાગે? ચા કેટલા વાગે? સવારે 7:30 ચા, નાસ્તો, કોફી નીચે હોલમાં 7:30 થી 8:15, અડધો કલાક. 7:30 થી 8:15 ચા, કોફી, નાસ્તો. વ્યાસપીઠ ઉપર બાપુ કેટલા વાગે? કેટલા વાગે બાપુ વ્યાસપીઠ ઉપર? 9:30. કથાની શરૂઆત અમે લોકો મોડા આપ 9:05 કેમ હોય ને આપ વ્યાસપીઠ ઉપર આવી જજો, બરોબર? બાપુ 9 વાગે, 9:05 કેમ હોય ને આપણે વહેલા આવી જઈશું. તો કથાની શરૂઆત 9 વાગે, 9 થી 12, ઓફિશિયલી 12. અને બાપુને મજા આવી જાય તો અડધો કલાકની છૂટ, 12:30. 12 થી પણ 12:30 બાપુ પૂરું, પાકું. 12:30 સીધા ભોજન વ્યવસ્થા, સીધા ભોજન વ્યવસ્થા. ઓકે, હવે છેલ્લી એક વાત એ કરવાની હતી. પ્રકાશભાઈ જરા નોંધજો, 5 જ મિનિટ. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, બહુ જ કજિયાવાળું કામ છે. કેટલાને ઉપવાસ છે ને કેટલા નથી. અર્થ એટલે જેને ઉપવાસ હોય એને સાંજે પાછું ભોજન કરવું પડે ને બાપુ. હવે એનું ફરાળી કરવાનું થાય. એટલે મારે તો ગુરુ કૃપાથી 360 દિવસ શ્રાવણ છે, એટલે મારે કોઈ ઉપવાસ નથી, ગુરુ કૃપા. એટલે જેને ઉપવાસ છે એટલા હાથ ઊંચો કરવો જોઈએ. ભાઈ અર્થ ગણો જોઈએ. જુહિલ અહીં નજર લગાવો. ટોકન ફેરવજો ભાઈ, ફટફટ ઝડપ રાખો. ફટફટ અડધા આપી દે જુહિલને. હા કેટલા છે? સારું મૂકો ભાઈ. 26 થી 30 સુધીના ને ફરાળી. 30, 4 જણા વધારી દો. 30 જણાનું ફરાળી. હા, એ આપી દેશે. હવે તમારું જે ફરાળી છે એનું ટોકન અર્થભાઈ જુહિલભાઈ પાસે મળી જશે. મૂકી દો હાથ, મૂકી દો. તમારે ત્યાંથી આપી દેવાનું છે. આપી દેજો, બરોબર છે? ઓકે. એટલે સાંજે આપણે એક ટાઈમ તો તમે જમો જ છો, એટલે એક ટાઈમનો કોઈ પ્રશ્ન નથી. સાંજે તમારું આ પ્રમાણે ફરાળી થશે, બરોબર છે? એક વાત એ કરવાની હતી, એટલે એ પૂરું. સાંજનું રાત્રે જગો કરવાનો કે સૂઈ જવાનું બાપુ? રાત્રે ફઈ રાત્રે જગો સાંભળો ફઈ, સાંભળો, તમે સાંભળો. ફઈ બાપુનું સૂચન છે, બહુ જ પ્રેરણાદાયી સૂચન છે. 6 દિવસ આપણે કથામાં છીએ ને, જ્યારે બાપુને અનુકૂળ થાય એ જોઈ લેશે. એક દિવસ સુંદરકાંડ અનુકૂળ નહીં, કાલે નહીં, અનુકૂળતા બાપુની. એક દિવસ આનંદનો ગરબો બાપુ, એક દિવસ આનંદનો ગરબો, એક દિવસ સુંદરકાંડ અને એક દિવસ સત્યનારાયણની કથા. બરોબર? 3 કાર્યક્રમ આપણે કરશું. હવે એ કાર્યક્રમ નહીં, ડાયરો નહીં, કશું સરસ ચાલે છે. આ સરસ ચાલે છે, કોઈ જ નહીં. જો મને એવું લાગશે તો હું બાપુ જોડે બેસી અને ત્યાં ગઈશ નહીં. રાત્રે કોઈ મારા તરફથી માત્ર હું કથા સાંભળવા આવ્યા છું, કોઈ જ નહીં. હું માત્ર કથા સાંભળીશ અને મારા આત્માના કલ્યાણ માટે સાહેબ કથા સાંભળીશ. જોકે હું એકવાર કથાનો યજમાન બની ચૂક્યો છું સાહેબો,
હા, હું નાનો એવો હતો ને ત્યાં અમારા ગામમાં આવી કથા સાહેબ ચાલતી હતી. હું નાનો હતો ને ત્યારે, બહુ નાનો ગામડામાં હતો. તો પછી મારી બાને મેં કીધું, બા આ આપણા રામજી મંદિરમાં કથા ચાલે છે તો આપણે કથા કેવડાવો ને. તો મારી બા, મેં કીધું બા હું કથા કેવડાવીશ. તો મારી બાએ મને એક લાફો માર્યો. લાફો માન કે થૂકી નાખ. તો શેના માટે થૂકું? કે થૂકી નાખ. તો હું થૂકી નાખ્યા. તો મેં તે શેના માટે થૂકાયું? કે તું બોલે ને કે તાર કથા કરવી પડશે તો તાર કરવી પડે, તું થૂકી નાખતો એ ફોગડ છે. પણ સાહેબ એમ હું થૂક્યો હતા એ વખતે મારી મમ્મીના કહેવાથી મારી બાહોમાં તાકાત આવીને સાહેબ મેં એક ભાગવત કથા કહેવડાવી સાહેબ. હા, મારા મિસિસ હાજર છે, એના યજમાન હું હતા. અને એ મેં ગૌશાળાના લાભાર્થે કરી અને 2.5 લાખ રૂપિયા ગૌશાળામાં ડોનેશન કર્યું હતું સાહેબ. એટલે ભાગવત સપ્તાહ મેં એકવાર કરાવી ચૂક્યા છું. પણ આ કથા પ્રકાશભાઈ માત્ર મારા આનંદ માટે હું સાંભળીશ, કોઈ જ ગાઈશ નહીં. બોલો કૃષ્ણ કનૈયાલાલ. હલો, ભૂલી ગયો, સોરી. ધોળકાથી પણ 5-7 મિત્રો આવ્યા છે. ફઈ છે ને, ઓછા આવ્યા છે. જે ચર્ચા ચાલતી હતી ને એની કરતા ફઈ ઓછા આવ્યા છે ધોળકાથી. પણ જે આવ્યા છે એ માથા ઉપર છે, તો આપનો પણ સંસ્થા વતી આભાર માનું છું. રાધા રાણી સરકાર કી